નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દેડીયાપાડા તાલુકા પંચાયતમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તું મેમે। ટીડીઓને ચૈતર વસાવાએ ધમકાવ્યાની સાંસદની પોસ્ટથી વિવાદ। બંનેમાં સમર્થકો પણ ઉમટી પડતા ગરમાવો। પોલીસે મામલો થાળે પાડ્યો। ઝઘડા તાલુકાના ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોનું વીજ કચેરી ખાતે હલ્લાબોલ। વાવાઝોડાને 6 દિવસ વીત્યા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતા ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતોમાં રોષ। જંબુસર એસટી ડેપોમાં સફાઈ કામદારોનો પગાર કાપી લેવાતા વિવાદ સર્જાયો। જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિત રજૂઆત। કવાંટમાં તુરખેડા ગામમાં પાણી માટે વલખા। લોકોને 2 કિલોમીટર દૂર નર્મદા નદીનું ડોળું પાણી પીવા માટે મજબૂર બન્યા। ભરૂચ લોકસભા બેઠકના પ્રતિસ્પર્ધીઓ એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાનું ભાવિ ઈવીએમ સીલ છે। 4 જૂને પરિણામ આવે તે પહેલા બંને નેતાઓ વચ્ચે દેડીયાપાડા તાલુકા પંચાયતની કચેરીમાં વિકાસ કામોના મામલે શાબ્દિક યુદ્ધ થતા વાતાવરણ તંગ બની ગયું હતું। તાલુકા વિકાસ અધિકારીને ચૈતર વસાવાએ ધમકાવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે, એટલે ભાજપના લોકો ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થાવ, હું આવવા નીકળી ગયો છું। આ મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા। દરમિયાન વાતાવરણ ગરમાયું હોવાથી ડેડિયાપાડા પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો। મનસુખ વસાવા જેવા ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો। ખોટા અહીંયા કેમ દોડી આવો છો? બંને નેતાઓ અને તેમના સમર્થકો વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું। ચૈતર વસાવાએ સાંસદને કહ્યું કે સાંસદ થઈને બુટલેગરને સાથે લઈને ફરે છે, શરમ આવવી જોઈએ। તો મનસુખ વસાવાએ કહ્યું કે અહીંનો સાંસદ છું એટલે અહીં આવ્યો છું, તારા જેવો ટોપી તો બહુ આવીને જતી રહી। બંને નેતાઓ અને સમર્થકો વચ્ચે એકબીજા પર આક્ષેપોનો મારો ચાલતા પોલીસે દરમિયાનગીરી કરી બંને પક્ષોના સમર્થકોને છૂટા પાડી મામલો થાળે પાડી દીધો હતો। બનાવ અંગે ચૈતર વસાવાએ પોલીસમાં સાંસદ અને તેમના સાથીદારો વિરુદ્ધ અરજી આપી છે। કોઈ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ। એટલે હું કેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું। ટીડીઓને ધમકાયા હશે। હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવા હોય ને હું માણિક મેળવું છું। હા, એટલે મેં એમને ધમકાવા હોય, ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા। શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, તમે અહીંયા ખુલાસો કરીને જાઓ। જ્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા મારો વિસ્તાર છે। કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર। તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો। કોઈ જરૂર નહીં। તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ડીડીઓને ધમકાય, મને ખબર પડી કે તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ મેં। ટીડીઓ મળે એટલે પૂછું જ છું મેં। તમે તો કોઈ નથી બોલાયા। ના ના, એ વસ્તુ ના આવે સાહેબ। જો સાચું હશે તો તમે માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની। કોઈ બગાડતો નથી। એ ખોપ નહીં જમાવાનો અહીંયા। ના તમે ખોપની ના, જમાવો। બિલકુલ નહીં, તમે ખોપની બિલકુલ જમાવો। નહીં જમાવાનો। તમે ખોપની જમાવો। આપણે પીઆઈ સાહેબ આ જો તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું, મૂક્યું ને કહું ને મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને। ના ખુલાસો કરાય
ખુલાસો કરો. દોડી નહીં આવે. આવી રીતના દોડીને આવી જવાનું. બધામાં તમે દોડીને આવી જાવ છો. આ કઈ બધામાં તમને દર વખત તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ચેતર વસાવા દેખાય છે. નહીં, નહીં. દર વખતે ચેતર વસાવા દેખાય છે. જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. અમે ડરીએ નહીં. પબ્લિક તરીકે પબ્લિકે 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી નહીં, ગઈ છે. નહીં, એ વાતના ટેવ નથી પડી. હા તો કેમ દોડી આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. અરે કેમ? એને મારી ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ એટલે મને ખબર કરે. પડે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર નથી. ધ્યાન આવી જાય પણ છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી અહીંયા છે. મનરેગામાં નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો અરે ને. કરાઈશું, એ બી તપાસ કરાઈશું. કમલોમાં બનાવ્યા તો એ નિહાળ પણ- બનાવો એ પણ અહીંયા. તપાસ બધું જ થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો અરે નિહાળ પણ એ બનાવો તો અહીંયા. થશે, બધું થશે. આવી રીતના માહોલ બધું બગાડવા થશે. ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અરે અમે મારો બેઠા વિસ્તાર છે છે. અહીંયા. અમે અહીંયા મારો બેઠા છે વિસ્તારનો ધારાસભ્ય સંસદ તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન અવડાવી દે હું. પડશે 4 તારીખે હા. ખબર પડશે 4 દર તારીખે. વખતે ટેપ પડી ગયેલી અરે છે. ટેવ ખોટી ટેવ પડી ગઈ. તમારા વિસ્તારમાં કર્યા અરે કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. બધા આગેવાન છે. તમારે સમજવું જોઈએ. દર વખતે તૂટી પડો. શંકરભાઈ બંધ કરો. તમારે સમજવું દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ઠોકવાની કોશિશ કરશે, અમે લડી લેવાના મૂડમાં છીએ. અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે. કાયદોની વ્યવસ્થા ખોળવાય, કોઈ પણ શાંતિનો માહોલ દોડવાય, સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે. હા, અને અમે કોઓપરેટમાં માનીએ છીએ. અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે. એટલે આના પર તમે ધ્યાન આપજો, ગંભીરતાથી લેજો. અમારા ઘણા કાર્યકરો છે, ચાહકો છે, આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે. એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે. અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા, મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી, પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે, મેદાનમાં છે, જોવાઈ જશે પછી. तो हमारी सिर्फ आपसे इतनी रिक्वेस्ट है, लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे. अर्जी के बिल्कुल। ऊपर जो तपास है वो हमारा काम है, हमारे पास छोड़ दीजिए. हम बिल्कुल। इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे. बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टली हैंडल करेंगे, चाहे वो आपकी तरफ से हो चाहे वो ऑपोजिट पार्टी. बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो. उधर से होता है तो हमें जान करिए, आप हमारे पास आइए, हम डील करेंगे उसको. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. મિની વાવાઝોડાને 6 દિવસ વીત્યા બાદ પણ ઝઘડિયા પંથકના ગોવાલી, મુલદ સહિતના ગામોમાં
વીજ પુરવઠો યથાવત નહીં થતા ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હોય ખેડૂતોએ વીજ કંપની પર હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. ઝઘડિયા વીજ કંપનીના તાબા હેઠળ આવતા રાણીપુરા, ઓચડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ, બોરીદ્રા, ખર્ચી, સરદારપુરા, ઉટિયા, ગુમાનપુરા, કપલસાડી, ફૂલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા રહે છે. તેવામાં વળી ગત તારીખ 13મીના રાત્રે મિની વાવાઝોડું આવ્યું, જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઇનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ જણાવ્યું હતું. જ્યોતિગ્રામ વીજ પુરવઠો તો 24 કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો, પરંતુ આજે વાવાઝોડું ગયાને 6 દિવસ બાદ પણ ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી આપવામાં ક્યાંક ને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 દિવસથી તેમના ઊભા પાકને 40થી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઈ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે. ઊભા કેળના થળિયા જમીનદોસ્ત થઈ રહ્યા છે. ગરમીના કારણે અને પાકને એક બૂંદ પણ પાણીનું નહીં મળતા પાકનો વિકાસ અટકી પડ્યો છે અને છતાં પાણીએ વીજ પુરવઠાના અભાવે પાક ખેડૂતની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે. વીજ પુરવઠા નહીં હોવાના કારણે નવું વાવેતર કરી શકાયું નથી. આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા, જેથી ઉચડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ ગામના ખેડૂતોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી. ખેડૂતોએ વધુમાં માંગ કરી હતી કે ગોવાલી ગામ ખાતે નવું સબસ્ટેશન મંજૂર થયું છે તે ઝડપથી બને અને ઝઘડિયાથી મુલદ સુધીની લાઇનને 2 વિભાગમાં વહેંચવામાં આવે. દરેક ગામ દીઠ ફરજિયાત હેલ્પરો ફિક્સ મૂકવામાં આવે. એગ્રીકલ્ચર લાઇનના દરેક પોલ પર જાડી ઝાંખરાની સમયસર સાફ સફાઈ કરવામાં આવે. તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે, જેથી ચોમાસામાં તથા અચાનક આવેલા ભારે પવનમાં વીજ પોલ, સ્ટ્રક્ચર, વીજ લાઇનોને જાજુ નુકસાન થાય નહીં તથા કોઈ અકસ્માત નહીં થાય. વીજ પ્રવાહ ખોટકાયો હોય ત્યારે કેટલીક વાર સ્થાનિક કસ્ટમર કેર નંબર પર યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલો કોલ ઉપાડતા નહીં હોવાની પણ ફરિયાદ કરી હતી. આ બાબતે ઝઘડિયાના નાયબ ઇજનેર દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વાવાઝોડું જનનું આવ્યું છે ને, તનનું રાણીપુરા ફીડર ટોટલી બંધ છે 5 દિવસથી. 20 મિનિટ બી લાઇટ એ લોકો આપી નથી. એ લોકો ઝાડનું મેન્ટેનન્સ કરતા કે કોઈ મેન્ટેનન્સ કરતા નથી એ લોકો, બરાબર. વાયરિંગનું બી કોઈ મેન્ટેનન્સ નથી એ લોકોનું. અમે વારંવાર રજૂઆત કરી તો બી અમારો કોઈ જવાબ મળતો નથી. અમને કમ્પ્લેન બી અમારી ઉઠાવતા નથી. હમણાં રૂબરૂમાં રહ્યા તો બી સાહેબ હમણાં હાજર નથી. તમે આ કેટલા દિવસથી રજૂઆત કરો તો સાંભળતા નહીં? વર્ષોથી રજૂઆત છે અમારી, પણ ફીડર બી એ લોકો અલગ નથી કરી આપતા અમને. ફીડર હારું બી અમારી લડાઈ ચાલે છે. ફીડર બી અમારે કોઈ અમને અલગ કરી આપતું નથી. અમે સરપંચ તરફથી અમે બધી રીતે અમે કામગીરી કરીએ, પણ ઉપરથી કોઈ અમને કોઈ રિસ્પોન્સ મળતું નથી. 24 કલાક
જંબુસર એસટી ડેપોમાં સફાઈ કરતા આશરે 6 જેટલા સફાઈ કામદારોને તેઓના ગયા મહિનાના નિયત પગારમાં 3000 ઓછો પગાર આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જંબુસર એસટી ડેપો તંત્ર વખત વિવાદોના વમળમાં સપડાય છે. ગતરોજ એસટી ડેપોમાં શૌચાલય, વોશ બેસિનના ખુલ્લા નળમાંથી પાણી વહી જતું હોય તે અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા, જેને હજુ તો ગણતરીના દિવસો વીત્યા ત્યાં તો ડેપો સફાઈ કર્મચારીઓનો પગાર કપાતનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. જંબુસર એસટી ડેપોમાં આશરે 6 જેટલા સફાઈ કામદારો ઘણા સમયથી ડેપોની સાફ સફાઈ કરે છે. તેઓને ગયા મહિનાનો 8000 નિયત પગારમાંથી 5000 પગાર મળતા તેઓએ ડેપો મેનેજરને પ્રશ્ન કરેલ કે કેમ અમારો પગાર કાપવામાં આવ્યો છે, તો પેનલ્ટી લાગી છે તેમ જણાવ્યું. સફાઈ કામદારોનો 3000 કપાત પગાર થતાં સફાઈ કામદારોએ દિવસથી સફાઈ કામ બંધ કરી દીધું હતું, જેને લઈ ડેપો મેનેજરે છૂટક સફાઈ કામદાર બોલાવી ડેપોની સફાઈ કરાવી હતી તેવા કહી સફાઈ કામદારોએ આક્ષેપ કર્યા હતા. આ બાબતે ડેપો મેનેજર RN પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જંબુસર એસટી ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ વહીવટી તંત્રએ આપેલો છે. એજન્સી માણસો રાખી કામ કરાવતા હોય અને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય છે, તેમાં એસટીને અમારે કોઈ લેવા દેવા નથી. ડેપોમાં સાફ સફાઈ નહીં કરે તો ડેપો મેનેજર તરફથી હું એજન્સીને દંડ કરું. એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે. સફાઈ કામદાર હોવા છતાં ડેપોમાં ગંદકી રહેતી હોય તે યોગ્ય ન કહેવાય. ડેપોમાં ગંદકી હોય, બીજા માણસો લાવી સફાઈ કરાવીએ તો કામદારોને ધમકી આપવામાં આવે છે. આ અંગે ડેપો મેનેજરે કહ્યું કે મારા કામમાં અડચણ ઊભી ના કરો, જે કંઈ લડત હોય તે એજન્સી જોડે કરો. તો તેમને એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થયા હતા તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું. હું દક્ષાબેન એસટી ડેપોમાં 15 વર્ષથી કામ કરું છું. પગારમાં 8000 પગાર આપે છે, એમાંથી 3000 રૂપિયા અમારી પેરેન્ટી કાપી લીધી ને આવતા મહિને 4000 કાપી લીધી. અમારી પેરેન્ટી કેવી રીતના કાપી એ અમને ન્યાય જોઈએ. બીજું કે આટલું કામ કરતા, આટલી સફાઈ કરતા તોય સાહેબ, ડેપો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા અને પ્રાઇવેટ બીજા માણસોને 250 રૂપિયા રોજ આપીને કામ કરાવે છે ને અમોને એમ કે તમારે કામ નહીં કરવાનું. બીજું કે અમારા બહુ જ અન્યાય થઈ રહ્યો છે પગાર માટે. અમે 22 રૂપિયા ભાડું નાખીને રોજ 22 જવાના 22 આવવાના ભાડું નાખીને અમે આવીએ છીએ. મહિનાનો અમારો 1500 રૂપિયા ભાડું થાય છે ને અમને આટલો પગાર આપે છે. 8000માંથી 3000 રૂપિયા અમારી પેરેન્ટી કાપી લીધી. હું દક્ષાબેન એસટી ડેપોની કામદાર છું. અમે સફાઈ કામદાર છું. સવારના અમે વહેલા આવીએ, 7 વાગ્યાના આવીએ. અમે સફાઈ કરીએ, કચરા પોતું કરીએ, ટોયલેટો ધોઈએ, બધું જ અમે કરીએ. તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે. અમે લોકો સવારના આવીએ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલાં અમને મોં બદલાઈ જવાનું, પછી કામ કરવાનું. અમે એવું કહીએ કે સાહેબ અમે શા કારણે મોં બદલાય, તો કે અમે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં, એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ. અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ફોટા પાડી જાય, અમારી જોડે ખરાબ વર્તન કરે, કેમ બેઠા છો, કેમ શું કામ નથી કરવાનું, આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે. અમારા લોકોનો પગાર અમારો અટકેલો છે. 8000 અમને પગાર આપે, એમાંથી 3000 રૂપિયા અમારી પેરેન્ટી કાપી. એ અમારો પગાર ફૂલ જોઈએ ને, અમારી ફૂલ હાજરી. આખો મહિનો અમે ભાડા નારા ખર્ચીને છોકરાઓ નાના મૂકીને અમે ઘરે આવીએ તો અમારો ફૂલ પગાર હોવો જોઈએ ને. તો અમારો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા. બીજાઓને બોલાવીને 250 રૂપિયા રોજ આપીને એમની જોડે કામ કરાવે છે અને અમે લોકોને સાઈડમાં કરી કરે. અમે હડતાલ પર ઉતર્યા છે તો અમારી હડતાલ તો માન્ય રાખવી જોઈએ ને સાહેબને. અમને સાથ સહકાર આપી નહીં શકતા મેનેજર સાહેબ. બને વિધાઉટ માણસની જોડે કામ કરાવું. મેં 15 વર્ષથી હું અહીંયા કામ કરું છું ડેપોમાં. મારું નામ મગનભાઈ છોટાભાઈ છે. આ બસ ડેપોમાં 6 મહિનાથી નોકરી કરું છું, છતાં અમારી જોડે પગારમાં 8000 પગાર છે, તેમાંથી અમને 5000 આપે છે. વધતા કે તમારી પેરેન્ટી લાગી, અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે અને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારી જોડે ગેરવર્તન કરે છે. કામદારો બેસી રહે છે. અમારા આ લેડીઝોને કે તમારે અમારો મોં દેખાડવા આવવાનો, અમારે હાજરી કાર્ડ બતાવવાનું, આ કરવાનું તે કરવાનું. એટલે શા માટે અમે કામ કરતાં આટલી હેરાનગીરી થતી હોય
તો હું સાહેબ. જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિત રજૂઆત કરાઈ છે. જંબુસર પાદરા રોડ જે વાહન વ્યવહારથી ધમધમતો રોડ છે. આ રોડ પરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે. આ રોડ બિસ્માર હાલતમાં છે. આ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, પરંતુ બહેરા તંત્રના કારણે જનતાનો અવાજ પહોંચતો નથી. મસમોટા ખાડાઓને લઈ આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. તંત્ર નિંદ્રાધીન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી. આ બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશને જંબુસર તથા પાદરા ધારાસભ્યને રજૂઆતો કરી છે. હાલમાં જ આ રોડ 4 લેનની કામગીરી કાર્યરત હોય, પરંતુ જૂના રોડ પર મસમોટા ખાડા પૂરવામાં આવે તે અંગે જંબુસર એસોસિએશન પ્રમુખ રોમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણકુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી રોડ પર પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવી છે. જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું કે ગત વર્ષ ચોમાસામાં ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયેલ છે. આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેને લઈ સામાન્ય નાગરિક ટ્રક ડ્રાઈવરોને ખૂબ જ તકલીફ પડે છે અને ગંભીર અકસ્માત સર્જાય છે. ડ્રાઈવર ક્લીનરને ઈજાઓ પણ થાય છે. ગાડીઓને નુકસાન થાય છે, જેને લઈ માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ધારાસભ્યને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, તો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. અમો જંબુસરથી બરોડા જે રસ્તો છે એ અંગે સરકારશ્રીને ગુજરાત સરકારના સીએમઓ પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે જંબુસરથી બરોડાના ખાડા અંગે જાણ કરેલ. ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આરએનબી વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરેલ છે. આ રોડનું હાલમાં 4 માર્ગીય થવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આજ દિન સુધી ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે. માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં આ કાર્ય વહેલોમાં વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કરવું. છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના તુરખેડા ગામના બરકરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને 2 કિલોમીટર દૂર નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ આ ગામથી નજીક આવેલું હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું, પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે. ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંથી સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાનો કંવાડ તાલુકો ગણાય છે. એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદ વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કંવાડ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવને જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચડીને પહોંચી શકાયું હતું. તુરખેડા ગામના ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો. નર્મદા નદીના કિનારે વસેલા બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અને ડુંગર ઉતરી 2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે. નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે, ત્યારે મજબૂત બાવડાની આદિવાસી મહિલાઓ સાથે પાણીના બેડા ઉચકી ટેકરા ચડી પાણી લાવીને હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા. પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના સમજશે કે કેમ તે એક પ્રશ્ન ઊભો થાય છે. મૂળ તુરખેડા ગામ નર્મદા ડેમના ડૂબમાં જતા અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે, પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે.
બસકરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી, ત્યાંના બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી, જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. તો આ ફળિયામાં 3 જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે, જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ડોળું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે. પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 2 કિલોમીટર 4 ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં 2-3 જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે અને આ રીતે ઢોર અને છોરા વડે પાણી લાવવું પડે છે. નહાવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ, પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે. પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવ બન્યા છે. કવાંટ તાલુકા ઓફિસર પંચાયત તુળખડા ગામ બસકરીયા ફળિયા પાણીની બહુ તકલીફ છે. રોજ આમ વાત કરીએ, બાકી કશું કરી આલતા નથી. આમ બધી બેની જીન નર્મદાથી પાણી લાવીએ, છોકરાને રાંધી ખાવડાવીએ, નાવા ધોવાનું નર્મદા બધું આવું સગવડ આમ કરીએ. એવી તકલીફ આમ કરીએ, બધાને આમ વાત કરીએ, બાકી કોઈ સગવડ નથી કરી આલતા અમને. આમ માથે પાણી લાવીએ, બેહીને થાકી જઈએ છે, રસ્તામાં બેહતા આવીએ છે. આમ મૂર્ખી તાલુકા તુલખેડા ગામ બસકરીયા ફળિયા અમારો પાણીનો બહુ તકલીફ છે. નર્મદા કિનારેથી નો લાવીએ ને વાટે બેહતા અડધો ડુંગર ચડીને બહીએ, પાણી પીને પાછા ચડીએ, તે પાછા ઉપર ચડીને બહીએ, તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ, પછી કામ કરીએ. આમ ભારી તકલીફ છે અમારે પાણીની. ને અમારે નિહાર જોવે ને રસ્તો જોવે, 3 વસ્તુ જોવે. 1 કિલોમીટર ડુંગર ઉપર આવીએ, આમ ઉપર પાણી લઈને ચડવાનું. નર્મદા નદી ઉપર ડુંગર ઉપર ઘર છે, ત્યાંથી પાણી લાવીને પીએ. આમ નર્મદાથી 2 કિલોમીટર. સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું અમને જોવે. શું નામ? જયંતિબેન. કવાંટ તાલુકો તુરખેડા ગામ બસકરીયા ફળિયાની બહુ પાણીની તકલીફ. મોટા અધિકારીઓને બધાને રજૂઆત કરી, પણ અમારું કામ કોઈ કરતા નથી. બહુ તકલીફ પાણીની. 2 કિલોમીટર પાણી લાવી નર્મદાથી પીએ, પણ બહુ તકલીફ છે. અમારું કોઈ કામ નહીં કરતા મોટા અધિકારી. ધારાસભ્યને બી મળીએ છે, તે બી અમારું નજીક આવી ગયો, આવતા વર્ષે કરવું કીધું. આવો પણ બી વરસાદ નજીક આવજો, પણ બી નહીં કરવાના. જરૂરી અમારે તાત્કાલિક કામ થઈ જવા જોઈએ. જામશે રાઠવા. ભરૂચ એલસીબીએ ચોરીની બાઇક લઈ ફરતા ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો. સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવેલા આનંદ રેસ્ટોરન્ટ પાસે ખુલ્લી જગ્યામાંથી આશરે 3 મહિના પહેલા ચોરી થયેલી કાળા કલરની નંબર પ્લેટ વગરની હોન્ડા લીવો મોટરસાઇકલ લઈને શીતલ સર્કલ ખાતે એક ઇસમ ઊભો છે, જેથી એલસીબી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેલવે સ્ટેશન પાસે આવેલ શીતલ સર્કલ ખાતે તપાસ માહિતીવાળો ઇસમ બાઇક સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસની પૂછતાછમાં તેણે જણાવ્યું હતું કે આ બાઇક તેના મિત્ર પ્રિન્સ રાયની છે, જેથી પોલીસે તેને સાથે રાખી નંદેલાવની સચ્ચિદાનંદ સોસાયટીમાં રહેતા મિત્ર પ્રિન્સ રાયને ઝડપી પાડ્યો હતો. આ બાઇક અંગે પ્રિન્સની કડક પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો. આશરે 3 મહિના પહેલા તેને પાસે બાઇક નહીં હોય, જેથી તેણે બાઇક ચોરી કરવાનું વિચાર્યું અને 11 વાગ્યે ભરૂચ એબીસી ચોકડી નજીક આનંદ રેસ્ટોરન્ટ પાસેથી બાઇકની ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી તેને ફેરવતો હોવાનું કબૂલાત કરી હતી. આ મામલે એલસીબી પોલીસે આરોપીને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે સી ડિવિઝનમાં સોંપવામાં આવ્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2023માં દાખલ થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી એસઓજી ભરૂચે એક આરોપીને મુદ્દામાલ સહિત ઝડપી લીધો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ ભરૂચ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાલા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા એસઓજીના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહને મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપીકો કલમ 379 મુજબ નોંધાયેલ 7,000ની કિંમતના ચોરી થયેલ વિવો Y22 બ્લુ કલર મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બરકતવાડા ફુરઝા રોડ પર રહેતા મોહમ્મદ અયાઝ શેખ
ઉલ્લેખની CRPC 41(1) મુજબ પકડી અટક કરી ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશના પગલે ભરૂચ સહિત જિલ્લાના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જિલ્લામાં તમામ મદ્રેસાઓનો સર્વે હાથ ધરી વિવિધ માહિતી માંગવામાં આવે છે, જે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જુદી જુદી ટીમો બનાવી શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સૂચવેલા જુદા જુદા 11 મુદ્દે સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ભરૂચના 22 સહિત જિલ્લાના 40 જેટલા મદ્રેસાઓની માહિતી એકત્રિત કરવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવે છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે. આથી મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં એનો સર્વે કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી જિલ્લાના તમામ મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં શિક્ષકોનો કેટલો પગાર, સ્ટુડન્ટ્સ અન્ય સ્કૂલોમાં ભણી શકે કેમ, બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે. ભરૂચની બહુમાળી કચેરીમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરને એસીબીની ટીમે 1.25 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ટીમે તેમને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એસીબીની ટીમ દ્વારા અમદાવાદના બારેજા ખાતે તેમના વતનમાં તેમજ આણંદમાં આવેલા તેના મકાન ખાતે તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે તેઓ મૂળ અમદાવાદના બારેજા ખાતેના વતની છે, જ્યાં તેમના નિવૃત્ત શિક્ષક પિતા તેમજ માતા રહે છે, જ્યારે તેમનું અન્ય એક મકાન આણંદમાં ચૈતન્ય હરિધામ સોસાયટી વિવેકાનંદ પાસે આવેલું છે, જ્યારે તેઓ તેમની પત્ની તેમજ 2 સંતાનો સાથે ભરૂચની અવધૂતનગર 2માં ભાડેથી રહેતા હતા. એસીબીની અન્ય ટીમે અમદાવાદ તેમના વતનમાં તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પાલેજમાં ફેક્ટરી નાખવા માંગતા રહીશ પાસે જીગર પટેલે ફાઇલ મંજૂર કરવા માટે 1.25 લાખની લાંચ માંગતા સુરત એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં સૂર્ય દેવતા આકરા થતા આગામી 4 દિવસ લોકો ગરમીમાં શેકાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રીની આસપાસ રહેવાને કારણે શહેરમાં અગનભઠ્ઠી જેવું વાતાવરણ રહેશે. ભરૂચ શહેર જિલ્લામાં વૈશાખી વાયરા ફૂંકાવાની આશાઓ વચ્ચે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. ભરૂચમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો, પણ 44 ડિગ્રીની અનુભૂતિ થઈ રહી હતી, જેથી બપોર થતાં રોડ પર નહિવત અવરજવર જોવા મળી હતી, તો ઘરમાં એસી અને પંખા ધમધમી રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં આગામી 4 દિવસ સુધી દિવસનું મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની, જ્યારે રાત્રિનું તાપમાન 29 થી 31 ડિગ્રીની વચ્ચે રહેશે તેવી શક્યતાઓ છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. કારમી ગરમીથી બચવા માટે લોકોએ તકેદારી રાખી સુતરાઉ કાપડ પહેરવા, પાણી વધુ પીવા સૂચન કરાયું છે. ઉપરાંત ઘર ઓફિસમાંથી જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા જણાવાયું છે. તેમ છતાંય બહાર જવાનું થાય તો આખા શરીર કપડાથી ઢાંકી માથા પર ટોપી પહેરવી હિતાવહ હોવાનું જણાવ્યું છે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આરસીસીના ઉપક્રમે સિનિયર સિટીઝન માટે ફેન્સી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરસીસી પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન દુમાલી દેસાઈએ પાનખરમાં વસંતનો વૈભવ સમી આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં સ્ત્રી નિકેતન સહિત અન્ય સંસ્થાના 20 થી વધુ સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિકુંજ મહેતાએ સેવા આપી હતી. સ્પર્ધામાં પ્રથમ નંબરે સ્મિતા શાહ, બીજા નંબરે ઇન્દિરા રાજ અને તૃતીય નંબરે વર્ષા નાયક, ચતુર્થ નંબરે ઉમિયાબેન ત્રિવેદી વિજેતા થયા હતા, જેમાં સિનિયર સિટીઝન ગ્રુપ, સ્ત્રી નિકેતન સંસ્થા સહિત આરસીસીના સભ્યો ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દેડીપાડા તાલુકા પંચાયતમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તું મેમે. ટીડીઓને ચૈતર વસાવાએ ધમકાવ્યાની સાંસદની પોસ્ટથી વિવાદ. બંનેમાં સમર્થકો પણ ઉમટી પડતા ગરમાવો. પોલીસે મામલો થાળે પાડ્યો. ઝઘડા તાલુકાના ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોનું વીજ કચેરી ખાતે હલ્લાબોલ.
વાવાઝોડાને 6 દિવસ વીત્યા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતા ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતોમાં રોષ. જંબુસર એસટી ડેપોમાં સફાઈ કામદારોનો પગાર કાપી લેવાતા વિવાદ સર્જાયો. જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિત રજૂઆત. કવાંટમાં તુરખેડા ગામમાં પાણી માટે વલખા. લોકોને 2 કિલોમીટર દૂર નર્મદા નદીનું ડોળું પાણી પીવા માટે મજબૂર બન્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.